સોનું કે ચાંદી, જો કે ચળકાટ તો સોનામાં વધારે હોય છે, માટે ઘરેણા લોકો સોનાના જ લેવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ જો તમારા ફાયદાની વાત હોય તો પછી કયો વિકલ્પ વધુ સારો તેવો સવાલ જરૂર થાય. પરંતુ છેલ્લા એક વર્ષમાં જોઈએ તો સોનું અને ચાંદી બંનેના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બંને એકબીજાથી આગળ નીકળવાની રેસ લગાવી રહ્યા છે. માટે જ હવે રોકાણકારો અવઢવમાં મુકાઈ ગયા છે કે રોકાણ ક્યાં કરવું, શેમાં વધુ ફાયદો છે. તો ચાલો આખું ગણિત સમજીએ કે કેમ વધ્યા સોના ચાંદીના ભાવ અને એક વર્ષ બાદ ક્યાં પહોંચશે ગોલ્ડ અને સિલ્વર. ગોલ્ડને પ્રાથમિકતા આપતા રોકાણકારોને કેમ ચાંદીની ચમક મજબૂત લાગી રહી છે. અત્યાર સુધી ગોલ્ડ તો સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું જ હતું, પરંતુ હવે ગોલ્ડ કરતાં ચાંદીમાં કરેલું રોકાણ વધુ સારું રિટર્ન આપી રહ્યું છે. હાલ ચાંદીના ભાવમાં થઈ રહેલો વધારો ગોલ્ડને ઓવરટેક કરી ચૂક્યો છે. તેવામાં એ પણ સવાલ થવો સ્વાભાવિક છે કે ચાંદી હજુ કેટલું દોડવાની છે. છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને સોનામાં 55%થી વધુ રિટર્ન તો ચાંદીમાં 68%થી વધુ રિટર્ન મળ્યું છે. તો છેલ્લા એક મહિનામાં ચાંદી 20% જેટલી વધી છે, જ્યારે કે 2025માં તેમાં થયેલો વધારો 70%ની આસપાસ પહોંચ્યો છે. એક્સપર્ટ ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે હાલ આ ધાતુની જેટલી ડિમાન્ડ છે તેની સરખામણીએ તેનો સપ્લાય ઘણો ઓછો છે, જેથી ચાંદીના ભાવ વધવાની મજબૂત શક્યતા છે. છેલ્લા એક વર્ષની ગણતરી કરીએ તો સોનામાં 55%થી વધુ રિટર્ન આપેલ છે. તેની સામે ચાંદીએ 68% ઉપર રિટર્ન આપ્યું છે. એટલે અત્યારે ચાંદી છે નવું સોનું બની જ ઘેર ચૂકેલી છે. છતાં પણ આવતી દિવાળી સુધી આપણે ચાંદીમાં ગણતરી કરીએ તો 2.5 થી 2.5 લાખ રૂપિયા ચાંદીનો ભાવ હોય એવું મારું અંદાજ છે. તો બીજી તરફ સોનાની ચમક લોકોની આંખો આંજી રહી છે. હજુ પણ તેમાં વધારો થવાના એંધાણ છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ $5,000 પ્રતિ અંશ સુધી પહોંચે તો $88 પર રહે તો ભારતમાં આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ $1.5 લાખ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. જો કે બોફા એટલે કે બેંક ઓફ અમેરિકાએ ચેતવણી આપી છે કે આટલા ઝડપી વધારા પછી નજીકના ભવિષ્યમાં બજાર થોડા સમય માટે સ્થિર પણ રહી શકે છે. આમ જોઈએ તો સોનાએ તો ક્યારેય પણ ગ્રાહકોને નિરાશ કરેલ જ નથી. હજુ પણ આવનારા અત્યારે આપણે 2025ની દિવાળી ફેસ્ટિવલ છે, આવતા વર્ષની દિવાળી એટલે 2026ની દિવાળીના એન્ડ સુધી આપણે ભાવમાં જોઈએ તો સોનું છે $4,045 $4,500 આસપાસ પણ જઈ શકે તો નવાઈ નહીં. એટલે કે આપણે INRમાં એને જે કન્વર્ટ કરીએ અને ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ભાવમાં ગણતરી કરીએ તો જે MCXનો ભાવ આવતો હોય છે એ 1,50,000થી પણ વધારે સોનાનો ભાવ આવતા દિવાળી સુધીમાં જઈ શકે તો નવાઈ નહીં. સોના ચાંદીના ભાવ વધવાના કારણો પણ જાણી લઈએ. વૈશ્વિક દેશોએ US ડોલરની જગ્યાએ સોના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મધ્યસ્થ બેંકોએ સોનાની ખરીદી વધારી છે. માર્કેટની અસ્થિરતાના કારણે શેર માર્કેટના રોકાણકારો સોના તરફ વળ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વૈશ્વિક ઉથલપાથલની અસર, રશિયા યુક્રેન યુદ્ધ, હમાસ ગાઝા યુદ્ધની અસર જોવા મળી છે. અમેરિકામાં શટડાઉનના ભયના કારણે સુરક્ષિત રોકાણ તરફ પસંદગી લોકો કરી રહ્યા છે. સોનાના ભાવ વધવાના મુખ્ય કારણો આપણે કહી શકીએ તો જે રશિયા યુક્રેન યુદ્ધ છે, જે ગાઝા અને હમાસનું યુદ્ધ છે, ત્યારબાદ જે ટેરિફ છે, અમેરિકા દ્વારા જે અલગ અલગ દેશોમાં જે અલગ અલગ ટેરિફ લગાવવામાં આવ્યા સ્ટે છે, ત્યારબાદના પોઈન્ટમાં ગણીએ તો ચાઇનાની સેન્ટ્રલ બેંક દ્વારા જે ગોલ્ડનું પરચેસિંગ થાય છે, રશિયા દ્વારા ગોલ્ડનું પરચેસિંગ થાય છે. આવી રીતના અનેક દેશોના સેન્ટ્રલ બેંકો છે એ સોનાની ખરીદી કરી રહી છે. ત્યારબાદ છે ETFમાં છે કે અત્યારે ઇન્ડિયામાં પણ આપણે કરીએ ETFમાં પણ છે ને એ યુઆરઓ ખરીદી વધારે થાય છે. આવા 5 થી 7 કારણો છે જે સોના અને ચાંદીને પ્રોત્સાહન આપે છે અને સોના ચાંદીના ભાવમાં વધારો જોઈ શકીએ છીએ આપણે. જો કે કેટલાક એક્સપર્ટનું એવું માનવું છે કે સોના ચાંદી જેવી કિંમતી ધાતુના ભાવ સ્થિર ગતિએ વધતા રહે તે જરૂરી નથી. તે જેટલા ઝડપથી વધે છે તેટલા ઝડપથી ઘટી પણ શકે છે. ખાસ તો ગ્લોબલ ઇકોનોમીમાં સ્થિરતાના સંજોગો વધે અને વ્યાજના દર નીચે આવે તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. મતલબ કે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરવું 100% સેફ છે તેની કોઈ ગેરંટી નથી.